दोस्तों दयारामભાઈ વિશે વાત કરીશું આજે કે એક પથ્થર ઘસાય છે ને પગથિયું બને છે અને એ પગથિયું ઠેઠ ભગવાનના દ્વાર સુધી લઈ જાય છે. બીજો એક પથ્થર ઘડાય છે અને પ્રતિમા બને છે અને એ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થતા સ્વયં પરમાત્મા બને છે. આવું ઘસાવવું અને ઘડાવવું જો એની સમજ આપણને આવી જાય તો જીવન એક ઉત્સવ બની જાય. और अनेक उत्सवों तरबतर થયેલો જીવ એટલે ભક્ત કવિશ્રી દયારામભાઈ. અને ભક્ત કવિશ્રી દયારામભાઈ કહી શકે કે ક્યારે ભગવાનને ફરિયાદ ના કરશો, ભગવાનને યાદ કરો પણ ફરિયાદ ના કરશો. ક્યારે પણ એવું ના કહેશો કે હે પ્રભુ મારી સમસ્યા વિકટ છે, પણ સમસ્યાને કહી દો કે પ્રભુ મારી નિકટ છે. ભક્ત કવિશ્રી દયારામભાઈને જે વિચારો આવતા ને બ્રહ્માંડમાંથી આવતા હતા, વૈકુંઠમાંથી આવતા હતા. વાણીની ભાષામાં કહું તો એનું ઇન્ટરનેટ કનેક્શન સીધું વૈકુંઠ સાથે કનેક્ટ થયેલું હતું. જીવનભરના તમામ રત્નો વેડફાઈ જાય પણ એક ક્ષણ બચી હશે ને તો બધું બચાવી શકાશે. જીવનની શોધમાં ક્યારેય મોડું થતું નથી કે માણસે નિરાશ થવું પડે. પણ બહુ સાચું કહું તો આપણે શોધ નહીં કરતા, આપણે હાર સ્વીકારી લઈએ છીએ. આ કહેવાતી હાર, આ માની લીધેલો પરાજય વાસ્તવમાં સાચી નિરાશાને જન્મ આપે છે. જિંદગી એ ઈંટ અને પથ્થર નથી, પણ ઈંટ અને પથ્થરની વચ્ચે આવતું ઘણું બધું છે. આંખો જોઈ શકતી હોય તો જિંદગી પરમાત્મા પાસે પહોંચવાની તૈયાર નિસરણી પડી છે. ગ્રેટ વિચારસરણી, કવિને નમન વંદન. આંખો જોઈ શકતી હોય તો જિંદગી પરમાત્મા પાસે પહોંચવાની તૈયાર નિસરણી પડી છે. આ દેખીતા હાડ, માંસ અને ચામડું છે, એમાં એ સમાયો છે, પણ છતાં એને હાડ, માંસના ચામડા સાથે કોઈ સંબંધ નથી. આજે જન્મતા કાલે મરતા નષ્ટ થતા સાધારણ શરીરમાં કદી ન જન્મતા અને કદી ન મરતા અમૃતનો વાસ છે. રૂપમાં અરૂપ છુપાયું છે, દ્રશ્યમાં અદ્રશ્ય છુપાયું છે અને મૃત્યુનું ધુમ્મસમાં એવી અમૃત જ્યોતિ ઝળહળે છે જેનો કોઈ અંત નથી. આપણે ધુમાડો જોઈને પાછા ફરીએ છીએ, અમૃત જ્યોતિની તપાસ નથી કરતા. આ કેટલાક સૂર્યરો અમૃત જ્યોતિની તપાસ કરે છે પણ જ્ઞાનના અભાવે બિચારા મૃત્યુના ધુમ્મસમાં ખોઈ જાય છે. અંધકારમાંથી અજોડા તરફ કેવી રીતના જવું, મૃત્યુના ધુમ્મસમાંથી અમૃત જ્યોતિ તરફ કેવી રીતના જવું, નિહિત પ્રકૃતિમાં પરમાત્માના દર્શન કેવી રીતના કરવા, એના માટે મનુષ્ય જન્મ મળ્યો છે. Man is made in the image of God, એમ શેક્સપિયરે કહ્યું છે. માણસ ભગવાનની પ્રતિકૃતિ છે. દોસ્તો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે અસતોમાં અસત ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અને આપણા ભક્ત કવિ દયારામભાઈએ એવો વટ પાડી દીધો છે, તમે ધ્યાનથી સાંભળજો. હું તમને ભક્ત કવિ દયારામભાઈએ જીવન મૃત્યુની બાબતમાં એક સુંદર પદ આપણે આપી ગયા. તમને કહું કે મૃત્યુનું પદ છે, પરંતુ હું ઘણી વિટમનામાં હતો કે એમના જન્મ જયંતિ નિમિત્તે મારાથી મૃત્યુની વાત થાય. પણ દોસ્તો આ મૃત્યુનું પદ નથી, આ મુક્તિનું પદ છે, આ ભક્તિનું પદ છે, આ યુક્તિનું પદ છે, અરે આ મોક્ષનું પદ છે. આ પદ મોક્ષનું પદ છે દોસ્તો. અરે આ પદમાં જીવનનું દોહન છે, મૃત્યુનું કારણ, તારણ અને મારણ છે. આ પદ સિનિયર સિટીઝન પરિવારનું છે. આ પદ હૃદયસ્પર્શી છે, આ પદ સંવેદના સભર છે, હૃદયની સંવેદનાને ઝંઝોળનારું છે. વાસ્તવમાં ભાવાત્મક શબ્દ એનું આભૂષણ છે. અરે આ પદમાં ગીત સંગીતનું શ્રેષ્ઠ બંધારણ છે. કોઈ મને પૂછે કે વિશ્વનું શ્રેષ્ઠ સંગીત કયું, કોનું, મેં એક પલનો પણ વિચાર કર્યા વિના કહી દઉં કે મારા અને તમારા
હૃદયની ધડકનો, કારણ કે હૃદયની ધડકનો પરમપિતા પરમાત્માએ સ્વયં કમ્પોઝ કરેલી છે, માટે હૃદયનું જ સાંભળવાનું. અને આજે આપણા સૌના હૃદય ભક્ત કવિશ્રી દયારામભાઈ ના ભક્તિ સબર પદોમાં લીન છે. આવો હું એ શબ્દો તમારી સામે રજૂ કરું છું. ધન્ય જેને હરિ ગુણ ગાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા, બધા સંસારમાં એ જન જીત્યા, બાકી બધા જાન જોવે વાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. ધન્ય છે વૈષ્ણવજનને, ધન્ય છે ભક્તજનને, ધન્ય છે તાદ્રસીજનને, ધન્ય છે ગોપીજનને, ધન્ય છે વલ્લભજનને, ધન્ય છે સિનિયર સિટીઝન પરિવારને. બધા સંસારમાં એ જન જીત્યા, બાકી બધા જાન જો વહેવાયા સંસારમાં. બાકી બધાનો જન્મ મરણનો ફેરો ફોગટ ગયો. પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ, પુનરૂપી જનની જઠરે શયનમ. બધા સંસારમાં એ જન જીત્યા, બાકી બધા જાન જો વહેવાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. હાથી ઘોડાને સુખ પાર બેસે શું થયું, શું થયું મેળવી ઘણી માયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. તો શું વસ્તુ પ્રત્યેનું આકર્ષણ સૌને હોય, મને હોય તમને હોય, વસ્તુ પ્રત્યેનું પસંદગી હોય જ આપણે. મેં તમને ખાસ કહું તો એપલનો આઈફોન ગમે, કારણ કે સ્માર્ટફોન કહેવાય. વૈભવી વિલાસી કાર ગમે, લક્ઝરિયસ બંગલો ગમે, પણ આપણા દયારામભાઈ કહે છે ના ગમવો જોઈએ. એક જ લીટીમાં જવાબ, સર્જન મોટું કે સર્જનહાર મોટો. ફક્ત કે દયારામભાઈ માત્ર આટલી જ વાત કરે છે કે જગત મોટું કે જગદીશ મોટો. અને સાહેબ મહાન તત્વચિંતક ગુણવંત શાહ કહી રહ્યા છે, અને આપણા સિનિયર સિટીઝન પરિવાર માટે કહી રહ્યા છે આ જ પંક્તિ પર કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટવું જોઈએ અને વિચાર પ્રત્યેનું આકર્ષણ વધવું જોઈએ. આમ વસ્તુથી વિચાર તરફ, વિચારથી આચાર તરફ, આચારથી અનુભૂતિ તરફ, અનુભૂતિ તરફથી પ્રતીતિ તરફ જતી જીવન યાત્રાના યાત્રાળુને તાદ્રસી જન કહેવાય છે, સંત કહેવાય છે. હે ઈશ્વર, मुझ में तू है, तू ही तो मेरी रूह है. हाथी घोड़ा ने સુખ પાલ બેસે શું થયું મેળવી ઘણી માયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. પછી ધારણ પંક્તિ પછી લખે છે, હું અને મારું એમાં પંડિતો પણ ભૂલ્યા, કામ દામ માં લલચાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. હું જ પંડિત, અહંકાર, હું અને મારું એમાં પંડિતો પણ ભૂલ્યા. મારું 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 જ, મારું બધું જ તારું, લો સ્વાર્થ. હું અને મારું એમાં પંડિતો પણ ભૂલ્યા, કામ દામ માં લલચાયા. તો બહુ સરસ વાત કહું, વૈષ્ણવ તો સાંભળવા જેવી છે. જીવનની સમગ્ર ચેતના જ્યારે ઠાકોરજી સન્મુખ થયા ત્યારે પુણ્યશાળી આત્માના હૃદયમાં ગોપી ભાવ પ્રગટે છે. ઉદાહરણ તરીકે ભક્ત કવિ દયારામભાઈ, ગોપી ભાવ પ્રગટે ને પછી હું ભાવ, હું અને તું, તારું ને મારું, આ લૌકિક ભાવ બનીને નષ્ટ થઈ જાય. કામ ક્રોધ લોભ મોહ અહમનું દહન થાય અને પુષ્ટિ પદ પર વહન થાય. આ પ્રેમ રક્ષા ભક્તિના માર્ગ પર આ તાદ્રસી જનનું ભવ્યાતીત ભવ્ય આગમન થાય. प्रेम जब अनंत हो गया, रोम रोम संत हो गया, पतझड़ को प्यार कर लिया, जीवन बसंत हो गया. હું ને મારું એમાં પંડિતો પણ ભૂલ્યા, કામ દામમાં લલચાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. સાંભળજો એના પછી પણ, જમના ઝપેટા થી નવ ચેત્યા,
ધૂળ મળ્યું ડાપન ડાયા સંસારમાં, ધન્ય જઈને હરિનું ગાન. સ્મશાનમાં આપણા સ્નેહીજનને અંતિમ વિદાય આપવા જઈએ છીએ ત્યારે સ્મશાનમાં આપણે સ્મશાન પર સંન્યાસ પણ નથી આવતો. આપણે સંવેદના ગુમાવી દીધી છે, આપણે સંવેદનહીન બન્યા છે. ભક્ત કવિ દયારામભાઈએ કહ્યું છે કે આપણે સ્મશાનમાં પણ જાત જાતની વાતો કરતા હોઈએ, લવારા કરતા હોઈએ છીએ. દયારામભાઈ એ લોકોને નથી છોડ્યા. કહ્યું છે મિથ્યા કરી લવરી સદા મન ગમતી, નહીં તેનું ઠામ ઠેકાણું રે, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાનું રે. ખાતો ન હોય તો નબળો કહું તને, જોઈએ બશીરનું ભાનું રે, મૂરખ તને કૃષ્ણ કહેતા શું બેસે નાનું રે. દોસ્તો, આપના પ્રત્યેક સ્નેહીજનનું મૃત્યુ એ આપના જ મૃત્યુનો સંકેત છે. સિનિયર સિટીઝન પરિવાર તો ખાસ સંભળવા જેવું છે. આપના પ્રત્યેક સ્નેહીજનનું મૃત્યુ એ આપના મૃત્યુનો અંસાર છે. દોસ્તો, જીવનનો છેલ્લો વરઘોડો આવવાની તૈયારીમાં છે. આજ નહીં તો કલ યહી તો હોને વાલા હૈ. બહુ સાચું કહું. પ્રારબ્ધ લઈને આવવાનું અને કર્મ કરીને જવાનું. આ આવવાનું ને જવાનું, આ ટૂંકી યાત્રા, આ ટૂંકું અંતર જેને આપણે જીવન કહીએ છીએ, અંગ્રેજો એને લાઈફ કહે છે. તો જન્મની મીઠાઈથી શરૂ થતું આપણું જીવન શ્રાદ્ધના દુઃખપાત પર પૂરું થઈ જાય છે. જીવનની શરૂઆતમાં મીઠાશ, જીવનના અંતમાં મીઠાશ, તો જીવનના અંતરંગ વ્યવહારમાં કડવાશ કેમ? કેમ કેમ? કારણ કે મેં તમે આપણે બધા જ પથરા એકઠા કરવા માંડ્યા છે. બસ પૈસા ને પ્રતિષ્ઠા પથ્થર નથી તો શું છે? જે બાથું જન્મ જન્મ સુધી સાથે આવવાનું છે એને આપણે છોડતા જઈએ છીએ. આંખ બંધ થતા જે બાથું છૂટી જવાનું છે તેને એકઠું કરતા જઈએ છીએ. ત્યાં દયારામભાઈ ટપલું મારીને કહે છે કે જમના ઝપેટા થી નવજે ત્યાં, ધૂળ મળ્યું ડાપન ડાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. છેલ્લી બે પંક્તિ છે. એના પછી જોરદાર વાત કરે છે કે કંઠ સાહી તુને કાઢશે પલકમાં, દૂર રહેશે સગા વિત જાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. તંગ પિંજરામાંથી પ્રાણ પંખેડું ઉડે, એ સાથે કાળો કાળો કાળોના પુકારો થશે. હું સિનિયર સિટીઝન છું. કાળો કાળોના પુકારો થશે. કંઠ સાહિત્યને કાઢશે પલકમાં, દૂર રહેશે સગા વિત્ત જાયા સંસારમાં. સગા સ્નેહીજનો, વિત્ત પૈસા, જાયા માયા, મોહ માયા, સંસાર ઘર સંસાર દૂર રહેશે. સાચું સાચું શું આવશે? ધન્ય જઈને હરિ ગુણ ગાયા. બહુ સાચું તમને કહું તો આ જે પંક્તિ છે ને એ જીવનનું દોહન છે અને મૃત્યુનું કારણ તારણ ને મારણ છે. आदमी का जिस्म क्या है, चंद सांसों का मकान. आदमी का जिस्म क्या है, चंद सांसों का मकान. खून की गारा इसमें, ईंट इसमें हड्डियां, मौत की पुरजोशादी जब इससे टकराएगी, देख लेना इमारत टूट कर गिर जाएगी. सुबह का बचपन हंसते देखा, दोपहर मस्त जवानी, शाम को बुढ़ापा ढलते देखा, रात को खत्म कहानी. जब बांध चले बंजारा ठाट पड़ा रह जाएगा. ये जिंदगी पानी में खींची हुई लकीर है, लकीर खींच नहीं पाती और समाप्त हो जाती है. ये पानी का बबूला है, अभी तो फूटा है, पल भर में फट गया. दोस्तों बहुत साचું કહું તો અંધકારમાં આત્મા પડછાયો પણ આપણે સાથ નહીં આપતો. આ તો મૃત્યુનો અંધકાર છે. અંધકારમાં છાયા, ગળપણમાં કાયા અને જીવતરના અંતે માયા ચમરબંધીઓને પણ સાથ નહીં આપતી. તો મારી તમારી તો હસ્તીસી છે. દયારામભાઈ ડબ્બો મારીને કહે છે કે કંઠ સાહી તુને કાઢશે પલકમાં, દૂર રહેશે સગા વિત જાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. દયા જપો નિત્ય નામ
નંદ કુંવરનું અંતિમ લીટી. દયા જપો નિત્ય નામ નંદ કુંવરનું, સફળ થશે તારી કાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. દયા જપો નિત્ય નામ નંદ કુંવરનું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની વાત કરી છે. ફક્ત દયારામભાઈ ભગવાન કૃષ્ણ પ્રેમી હતા, ભગવાન કૃષ્ણની ભક્તિમાં તેઓ લીન હતા. તો હું તમને સૌને કહેવા માટે માંગુ છું કે તમે ભગવાનને કોઈ પણ નામે બોલાવી શકો છો. સનાતન ધર્મની આ તો વિશિષ્ટતા છે. તમે કોઈ પણ નામ બોલાવી શકો. મને યાદ આવે છે 2014નું પાર્લામેન્ટનું ઇલેક્શન, એની પૂર્વ સંધ્યાએ આપણા ટ્રિપલ હેટ્રિક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ રામલીલા મેદાન પરથી કહ્યું હતું કે માય આઈડિયા ઓફ ઇન્ડિયા એકમ સત વિપ્રહા બહુધા વદંતી. Truth is one, God is one, but what we say, we call it a different way. Almighty God is our supreme authority. हम सब एक ही परम पिता के संतान है. માટે અરે આપના સંતોએ પણ કહ્યું છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. મારો ભગવાન તારો ભગવાન એવું થોડું હોય, પોતાનો ભગવાન પારકાનો ભગવાન એવું થોડું હોય. અરે એ તો મારી કંસવૃત્તિ છે. અને આપના સિનિયર સિટીઝન પરિવારમાં એકેય કંસવૃત્તિનો નથી બેઠો, મને ખબર છે. અને સ્થૂળ સ્વરૂપે તો કોઈ જ કંસ નથી. આ વાયુ સ્વરૂપે વાયુમંડળમાં જો કંસ બેઠો હોય તો હું કંસને કહી દેવા માટે માંગુ છું, અરે ઓ કંસભાઈ, આ તો સત્સંગની ગંગા છે. કંસ ડૂબકી મારે તો હંસ બની જાય, અને હંસ ડૂબકી મારે તો પરમહંસ બની જાય. દયા જપો નિત્ય નામ નંદ કુંવરનું, સફળ થશે તારી કાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. બધા હરિ બોલો. ધન્ય જેને હરિ ગુણ ગાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા, ધન્ય જેને હરિ ગુણ ગાયા સંસારમાં, ધન્ય જેને હરિ ગુણ ગાયા. मस्ती मेरी मुझे कहाँ कहाँ खिंचलाई, यहाँ तो मेरे अपनों सिवा तो कुछ भी नहीं है. इधर देखो उधर देखो या इधर देखो, ये परमात्मा बस तू ही तू है, तू ही तू है, तू ही तू है. धन्यवाद. जय श्री कृष्ण. ओम शांति. श्रीनाथ जी